મોર્નિંગ, જય દ્વારકાધીશ. માંગો વિશ અને આપે ત્રીશ એવો છે મારો દ્વારકાધીશ. જય મુરલીધર. કેમ છો બધા? અને નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. હાર્દિક હાર્દિક સ્વાગત. ને આજે છે સન્ડે, રવિવાર, એટલે છોકરાઓ પણ ઘરે છે. જય દ્વારકાધીશ. બોલો બોલો. જય મુરલીધર. ભાઈ અત્યારમાં મૂડમાં નથી, કેમ કે સવારે વહેલો ઉઠીને નાસ્તો કરીને રમી આવ્યો છે બાર, બરાબર? પાછો હા પાડે છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય માતાજી. શાંતિ દઈ મજા. જો અમે આટલા ઘરે છીએ અને રોહિત ગયા છે કરજાળા, સાવરકુંડલા પાસે આવેલું છે. ત્યાં ફ્રેન્ડ છે ને, તેને દાદાનો લોટ એટલે હનુમાન દાદાનો લોટ આજે છે, એટલે એ ત્યાં ગયા છે. અને આજે તો ભારત પાકિસ્તાન મેચ છે ભાઈ, બિગેસ્ટ રાઇવલરી છે. વાહ ભાઈ વાહ. એટલે આ બે બાપ દીકરો રાહ જોઈને બેઠા છે કે ભારત જીતી જાય. ભાઈ આપણે એવી પ્રાર્થના કરીએ કે ભારત જીતે, બરાબર ને? પણ એમાં હાર જીત તો ચાલુ હોય ભાઈ, જે જીતે એ, બરાબર ને? પણ આપણે તો ઇન્ડિયન છીએ એટલે ભાઈ ભારતનું તે આપણે કહેવાનું હોય, બરાબર છે? હા. ને જોઈએ હવે આગળ શું શું થાય છે. એમ ભારત જ જીતશે હવે ભાઈ. એમ કેમ ખબર? હોય એક અલગ અંદરથી કે ભાઈ ભારત જીતે એમ. હવે તાર પપ્પા તો ગયા છે હા બાર, બરાબર? અહીંયા જમીને આવવાના. તમારે શું જમશો? નાસ્તો તો કરી રહ્યા છો? 11 તો વાગી ગયા છે. 11 વાગે નાસ્તો થયો છે. તો ભૂખ તો લાગી છે. દાળ ભાત કરી નાખજો ને. એકલા દાળ ભાત ચાલશે? દાળ ભાત ચાલી જશે. બાને બાને આની છે દાળ ભાત. બાને શાક રોટલી જોવે પણ ચલાવી લેશે કાબા. કાઈ નહીં, દાળ ભાત કરી નાખો. બીજું સારું. વિહાન કેમ ગયો? વિહાન ખબર નહીં કે સંતાઈ ગયો. ચા બનાવવાનું મને કીધું, અને હું છે ને આ વિડીયો શૂટ કરવા રહી ને, તો ક્યાંક સંતાઈ ગયો છે. વિહાન કેમ ગયો? વિહાનને જોયો જ તમે કોઈએ? જોઈ ક્યાંક ખોવાઈ ગયો છે, દેખાતો નથી ક્યાંય. જો આ પડ્યો નહીં તો ટેકો છે. આ છે ને આ બ્લેન્કેટ ઓઢીને પડ્યો નહીં, ટેકો છે. વિહાન નથી કાંઈ. વિહાન ક્યાં વયો ગયો? ચાલો ચા બની ગઈ. ચાલો વિહાન, ચા બની ગઈ. એ વિહાન મળી ગયો, મળી ગયો, મળી ગયો. વિહાન મળી ગયો. આર્મીના કપડા પહેરી જાય હો ભાઈ સન્ડે દિવસે. કેમ વિહાન? એ બારીમાં તને બહુ ગમે ને બેસવું સંતાઈને, રીસાઈ જવાનું? બહુ મજા આવે રીસાવાની? બહુ સારું. લ્યો કઈ બાજુ? નાળિયેરીને પાણી પાવા જાય, મોટી ડોલ લેવાય. ઈ ડોલ તું કેટલી વાર ભર ભાઈ? અમાય ભરી ભરી નાખ ને તો નાળિયેરી ઉજરી જાય. હા, અમે ભરી ભરીને નાખી 2 ડોલ. મોટી ડોલ લેજે. હા. વિહાન શું કરે? વિહાન ઉપાડી શકે એમ છે નાની ડોલ તો? નાની નતું પાડી શકતી, ઉપડી જાય. હાલો તો. હા જા. આજે સન્ડે છે ને એટલે વિહાન છે ને એના વાહનો ધોવા માંડ્યો છે. કેમ વિહાન? સરખા ધોજે હો. અત્યારે તો વિહાનના વાહનો ચાલે છે. હમણાં મારું વાહન એક આવશે, સાયકલ. સરખા ધોઈ નાખજો યાર. આમ એની ઉપર રાખ, આમ સીટ ઉપર રાખ, એટલે બધે આમ ટાયરમાં બધે ધોઈ નાખ વ્યવસ્થિત. કચરો વહી જાય બધો. કામ ચાલુ છે અત્યારે તો રવિવારે. એને સાયકલનું કામ લઈ લીધું, મેં ગાડીનું કામ લઈ લીધું. આપણે પહોંચી ગયા છીએ કરજાળા, અને અહીંયાથી હવે આપણે જવાનું છે દાદાના મંદિરે, એટલે કે હનુમાન દાદાના મંદિરે, જે શેલ નદીના કાંઠે છે. અને બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર ગંગે, હર હર મહાદેવ, અને હનુમાન દાદાની જય. અમારી સાથે આજે લક્ષ્મણભાઈ છે અને ભાવેશભાઈ છે. અમે બધા અહીંયા આવ્યા છીએ. દાદાના લોટની માનતા હતી, એ જે આપણા એક મિત્ર છે એમનો ફોન આવ્યો હતો, એટલે એમણે આમંત્રણ આપ્યું હતું, એટલે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ. અને હવે આપણે ત્યાં જઈએ છીએ. ચાલો, હવે અમે પહેલી વાર જ આવ્યા છીએ, દાદાના દર્શન આપણે બધા સાથે મળીને કરીએ. અને હવે આપણે પહોંચી ગયા છીએ જય શેલ કાંઠાવાળા શ્રી હનુમાનજી દાદાના મંદિરે. શેલ કાંઠાવાળા એટલે કે અહીંયા શેલ નદી આવે છે, એટલે શેલ કાંઠાના હનુમાનજી દાદા કહેવાય છે.
હવે આપણે દાદાના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને હવે આપણે જો આ શેલ નદીની વાત થઈ હતી ને, આ શેલ નદી છે. અત્યારે તો અહીંયા પાણી નથી, પણ મતલબમાં પટ આખો છે ને એ શેલ નદીનો જ પટ છે. અને અહીંયા જો આ બ્રિજે બને છે ઉપર, અને એકદમ શેલ નદીના કાંઠા ઉપર જ દાદા બિરાજમાન છે. હવે અહીંથી આપણે પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણા ઘર બાજુ પ્રસ્થાન કરીએ છીએ. તો બોલાવી દઈએ હનુમાન દાદાની જય. બોલો શેલ કાંઠાવાળા હનુમાનજી મહારાજની જય. શું છે વિયાનભાઈ, શું કરતા હતા? હે મમ્મી તમારું છે ને હા? નામ લેતા. મારું નામ લેતા હતા એમ? ભાઈ ફરિયાદ છે ભાઈ તારી? નામ લેતી હોય. શું કીધી હતી હું? હે? કેવો છે આ તો? હે? પપ્પા કઈ નથી કરતા. હા, કામ નથી કરતા. કાંઈક તે મને કીધું છે ને મેં નહીં કર્યું એવું કહે છે? ના, ફરિયાદ કરે છે વિયાન? આ એવું છે. હા ગાડી એવું જ. ગાડી લેતી હતી અંદર વ્યવસ્થિત ત્યારે તું બી તો તમે જમી લીધું કે બાકી છે તમારે? હે એમ નહીં, નાવાનું મને નરાવતા હતા ને ત્યારે વાતો કરતા હતા. જોવો ને આ બાનિયાર વાતો કરતા હતા. તમે હે ને પપ્પા કાંઈ કરતા નથી. તું તો કેવો છે જો તો બા જમી લીધું તમે બાકી છે? બાકી છે. એવું અમે તો જો પ્રસાદી લઈને આવી ગયા હોત એને. હાલો મેચ ચાલુ થવાની છે ભારત પાકિસ્તાનની. ભારત માતા કી જય. હમણાં લાગી જાય મેચ જોવા માટે. ચલો બાજુ કાર્તિકભાઈ શું કરે છે? સાયકલ જોતો હતો. હા હા, સાયકલ સર્વિસ કરે છે. હા, સાયકલ જોતો હતો. હા, રવિવાર છે એટલે જુઓ. હા સારું ભાઈ, એવું કંઈક જવાબદારી નિભાવે તો ઈ સારું જ કહેવાય ને એમ. હે? શાંતિ રાખીને જો આમ જ કરે પોતા મારીને દોડા દોડી હમણાં જોઈ તો પાણી પાણી અહીંયા થોડું છે, ત્યાં છે રસોડામાં. ઓકે. ઓકે વાળો. जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय. મેચ કઈ એમનેમ તો જોવાય નહીં. હે મારે સુઈ જવું છે કાનો કે મમ્મી તમે છે ને મને પોપકોર્ન એટલે જ તો કીધું મેં, મેચ એમનેમ તો કઈ જોવાય નહીં, એમાં કંઈક તો જોવે જ. આપણે પોપકોર્ન જો ઘરે જે બનાવવાના છે એકદમ ફ્રેશ તાજા જ. હે સિંગ તેલમાં જ તે જો કુકરે મુકાઈ ગયું છે અને હમણાં પોપકોર્ન તૈયાર થઈ જાય એટલે તમે થોડોક આરામ કરી લ્યો. તે પાકિસ્તાનની 4-5 વિકેટ હમણાં અમે પાડી દઈએ હો. તમે તો પાકિસ્તાન તરફ જ છો પાછા. હે મળું કે એટલે પાકિસ્તાન જીતશે એમ વારો પાડી દઉં જો આજે તમે બધા પાકિસ્તાન વાળાનો. તો જો હાલ બનાવવા મળે જલ્દી પોપકોર્ન. હાલ પાકિસ્તાન વાળા ભાઈ થઈ ગયું. હા હો કમ્પ્લીટ થઈ જશે ખોલીએ એટલે ખબર પડે. જો સરસ મસ્ત થઈ ગયા છે હવે આપણા પોપકોર્ન. અને હમણાં જો આપણે હવે છે ને ઉઠીશ ને ત્યાં બધા પૂરા થઈ ગયા છે. રાત જોઈને બેઠા છે. જો બની ગયો હોય તો બની ગયો. જો રાત જોઈને બેઠા છે. હજી આની બીજી કઈક તૈયારી હશે. જો થમ્સ અપ લીધી જો. અલા થિયેટર જેવું ઘર નાખ્યું પણ એમ. આપણે કેમ મૂવી જોતા હોય ત્યારે આપણે જેમ જોવો ને મૂવી જોવા ગયા હોય ત્યારે એમાં સ્વર આવતી હોય પછી પોપ પોપ. હા મૂવી જોવા જાય તે કરીએ ને એમ જ એમ જ હા, થિયેટરની જેમ જ. એ તો કહું છું એમ. ચલો આવી જાઓ હાલો ચલો. ઓલ આઉટ કરી દીધું તારા પાકિસ્તાનને. પાકિસ્તાન જો આ મૂંદો પડી ગયો પાકિસ્તાન. ઓલ આઉટ થઈ ગયો ઓલ આઉટ. અને હમણાં જો વારો પાડી દેવું તમારે. આમ જો અમારા હમણાં જો રોહિત શર્મા અને આમ શુભમન ગિલ દે ધના ધન. હવે સાંજના 7 વાગવાની તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે હમણાં ઇન્ડિયાનું બેટિંગ પણ ચાલુ થાય છે અને મેડમ કંઈક રસોડામાં કરે છે. હવે શું કરો તમે?
ભૂંગળા બટેટા હે ને કોણ જીતશે કોણ મેચ એ ગયો હો વાત છે હે અત્યાર સુધી પાકિસ્તાનને સપોર્ટ કરતા હતા અને હવે કે ઇન્ડિયા જીતે ને હવે આવી ગયો લાઈન ઉપર ભાઈ ચલો હવે ફટાફટ ભૂંગળા બટેટા તૈયાર કરો ચલો આપણું બેટિંગ શરૂ થાય છે અને ત્યાં સુધી વચ્ચે બ્રેક હતો ને એટલે જો બાએ છે ને પાછું જો અમારે બાને છે ને પ્રયાગરાજનું હજી 2-3 દિવસ બાકી છે કુંભ મેળાના એટલે બા હમણાં ઈ જ જોતા હતા એટલે હવે આપણે પાછા મેચ જોવાનું શરૂ કરી દઈએ ચાલો હવે ભારતનું બેટિંગ ચાલુ થાય છે અને આ પહેલો બોલ નખાઈ ગયો છે ચાલો પહેલો બોલ નખાઈ ગયો જો 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 શરૂ કર્યું પાછું જો તું 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 નક્કી કર પેલા તું કોની તરફ છો એમ ભારત જીતવાનું જ છે ઇન્ડિયા જીતશે તે ભારત જીતશે તે બસ આપણે જીતવા માટે જ રમીએ છીએ યાદ રાખજો હા રોહિત શર્મા આઉટ થઈ ગયો અને તમે કેમ એટલા બધા ખુશ થાવ છો હે ખુશ નથી થતી દુખી થાવ ભાઈ જાને આ તારા ચહેરા ઉપર આમ હસી છે ને પછી કે દુખી થાજો એમ હું થોડી ખુશ થતી હોય કે રોહિત શર્મા તું પાકિસ્તાનના સપોર્ટમાં છો આજે તું અમારા દુશ્મનના સપોર્ટમાં છો તો તારી જીત નહીં થાય આજે તું જોજે એટલે જો આવી મજાક મસ્તી કરતા કરતા બટેટા ફોલવાનું કામ એણે ચાલુ કરી દીધું છે બાકી ભાઈ આપણે તો ભાઈ ભારતના સપોર્ટમાં જ હોય આ તો બધી અમે મજાક મસ્તી કરીએ છીએ આપણું ભારત જ જીતવાનું છે તમ તારે એ કાંઈ ટેન્શન લેવાનું છે ને હમણાં જો ભૂંગળા બટેટા તૈયાર થઈ જાય એટલે ભૂંગળા બટેટા ખાવાની શરૂઆત કરી અને સાથે સાથે મેચ જોવાની છે અને હવે કિંગ કોહલી આવી ગયા છે જો અને એ તો ભાઈ આપણે કહેવાય ને ઘણા ઓલા દેશી માણસ કે ખાર ખાઈ ગયેલો એમ હા ખાર ખાઈ ગયેલો માણસ છે હું એટલે જો એનું છે ને અને એમાંય પાકિસ્તાનની સામે હોય ને એટલે તો એનું જનૂન જ અલગ પ્રકારનું હોય એમ વિહાનની મસ્તી પાછી ચાલુ થઈ ગઈ છે પાછા ભૂંગળા છે ને એમ જો આંગળી બધામાં લઈને આવી ગયો છે ખાવા મળો બેટા બસ એમ જ ખાવા મળવાનું તમારી સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ એમ વાહ સરસ બાય જો અત્યારે ક્રિકેટ મેચ જોવા બેસી ગયા છે હા કે ઓલા પોપટી કલરના છે એ આપણા છે કે ઓલા બ્લુ કલર બ્લુ કલર વાળા આપણા છે એમ હા ન ખ્યાલ હોય ને બાને થોડી ખબર હોય ક્રિકેટની હવે આપણા ભૂંગળા અને બટેટા તૈયાર થઈ ગયા છે સરસ મજાના કેમ બા સરસ બન્યા છે ને પેલું આપણે હા ખાંડેલું મરચું કે ને આપણે હા કૂટેલું કે ન્યા કૂટેલું કે કૂટા હુઆ મિર્ચ હા જો એના બનાવ્યા છે આપણે આજ મરચું છે ને નાખ્યું આપણે પેલા ખાંડતા ને ખાંડણીયામાં હા ખાંડણીયામાં એ રીતનું હા આની ચટણી સરસ. બધું બહુ સરસ બને એની સરસ ચાલો હવે આપણે છે ને ભાઈ વાળુમાં ભૂંગળા બટેટા નું આયોજન છે એ કરી લઈએ અને પછી પાછા મેચ જોવા બેસી જઈએ કેમ ફોર કોહલીના સેન્ચુરી કોહલીની થઈ ગઈ ને ભારતે જીતી ગયું બાએ કીધું તું ને બાએ આશીર્વાદ આપ્યા હતા ને કે ભારત જીતી જશે જો ભારત જીતી ગયું પાકિસ્તાન હારી ગયું ભારત માતા કી જય ભારતની શાનદાર જીત થઈ ગઈ છે અને અમારે આમ આજે આખો દી આમ સમય પસાર કર્યો ને બ્લોગ આખો આમ ગણો તો આમાં જ પસાર કર્યો છે આપણે આખા દિવસ આફ્ટરનૂન પછીનો તો બહુ મજા આવી ગઈ અને ભારત જીતી ગયું એટલે બોલું કહેવાય ને સોને પે સુહાગા એમ ભારત જીતવાનું જ હતું આપણને ખબર જ હતી આપણે જીતવા માટે જ રમીએ છીએ એમ કેમ અને હવે આજ સાથે જ આજનો બ્લોગ એ પૂરો કરીએ તો આ નવા હા બોલો હવે સુવાનું છે હા સુવાનું છે હા તો હવે આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશું જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ